શરૂઆતમાં જ માવઠાનો માર પડ્યો. તે મારમાંથી ખેડૂતો ઉભર્યા પણ નથી. કમોસમી વરસાદનું એક અઠવાડિયું પણ નથી થયું ત્યાં ફરી એકવાર ખેડૂતો પર આફતના વાદળ મંડરાવાના શરૂ થઈ ગયા છે. માર્ચના એન્ડમાં અને એપ્રિલની શરૂઆતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. શું કહે છે નિષ્ણાત અને કયા વિસ્તારમાં વરસાદ આવવાનો છે, માવઠું આવવાનું છે, આવું જોઈએ આ રિપોર્ટમાં. ખેડૂતો માટે માઠી આગાહી. ફરી ઘેરાયા કમોસમી સંકટના વાદળ. માર્ચના અંતમાં પડશે કમોસમી વરસાદ. રાજ્યમાં થોડા દિવસ પહેલા જ મિની વાવાઝોડા સાથે કમોસમી આફત વરસી. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તેની વધુ અસર વર્તાઈ અને બાગાયતી પાકને ભારે નુકસાની પણ થઈ. આ આફતમાંથી ખેડૂતો ઉભરે તે પહેલા તો ફરી કમોસમી વરસાદના ઘેરાતા વાદળોએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 28 થી 30 માર્ચ સુધીમાં માવઠું થઈ શકે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પડશે વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માર્ચના અંતમાં વરસાદની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી આપતા શું કહ્યું, સાંભળો. જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વધુ અસર થાય તેવી શક્યતાઓ છે. જો કે આ માવઠું હશે એ છૂટાછવાયા વિસ્તારમાં હશે, છતાં પણ ઘણા બધા વિસ્તારોને પ્રભાવિત કરશે. બીજા નંબરની અંદર આ માવઠાની અંદર વધુ પડતા થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતાઓ છે. એટલે જે વિસ્તારોમાં માવઠું પડશે એમાં 28 થી 30 માર્ચ 2026 દરમિયાન ગાજવીજ અને પવન સાથે માવઠું પડવાની શક્યતાઓ છે. એટલે ગાજવીજ અને પવન સાથે માવઠું થાય એટલે ખેતી પાકોને પણ ઘણું બધું નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં માવઠાની આગાહી આપી છે. તેમના મતે વાતાવરણમાં કેવા બદલાવ જોવા મળશે, સાંભળો. પરંતુ એક મજબૂત પછી વિક્ષોભ લગભગ તારીખ 26મી માર્ચ બાદ આવવાની શક્યતા રહેશે અને ત્યાંની અસર ધીરે ધીરે ગુજરાત પર લગભગ 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી થવાની શક્યતા રહેશે. તેમાં ગુજરાતના ભાગો પણ પ્રભાવિત થશે અને ભારે પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે. એપ્રિલના બીજા સપ્તાહમાં પણ હવામાન પલટાશે. એપ્રિલ માસમાં હવામાનમાં વધારે પલટાવ છે. તારીખ 10મી એપ્રિલથી 20મી એપ્રિલ વચ્ચે પણ હવામાનમાં પલટાવ છે. એટલે માર્ચથી શરૂઆતથી એપ્રિલના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં પણ લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. કરા પડવાની શક્યતા છે. પવનની ગતિ વધારે રહેશે. કરા સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતો કહે છે અને જો આવું થયું તો ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે. ખાસ કરીને કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.